શું ફ્રેન્ડ્સ તમારી પાસે પણ આવી નકામી વસ્તુઓ પડેલી છે અને આ વસ્તુનો તમને શું ઉપયોગ કરવો તે ખબર નથી ફ્રેન્ડ્સ, તો આ વિડીયો તમારા માટે છે। આ બધી જ નકામી પડેલી વસ્તુમાંથી આપણે નવરાત્રિ સ્પેશિયલ ખૂબ જ સુંદરની એવી એક વસ્તુ રેડી કરવાના છીએ, જેથી તમારા ખૂબ જાજા પૈસાની પણ બચત થવાની છે। ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે બજારમાં જઈએ ને તો આ રીતના આપણે પેજ ખરીદી લઈએ છીએ, આપણને પસંદ આવી જાય ને તો આપણે ખરીદી લઈએ, પણ આ પેજનો શું ઉપયોગ કરવો તે આપણને ખબર નથી હોતી, પણ સુંદર એટલા હોય ને આપણે ખરીદી લઈએ અને આપણા બજેટમાં પણ મળતા હોય છે, એટલે આપણે તેને ખરીદીને રાખી લઈએ છીએ। આપણને એવું લાગશે કે આનો કંઈ ઉપયોગ આવશે અને આમાંથી આપણે સુંદર એવી વસ્તુ રેડી કરીશું। તો ફ્રેન્ડ્સ, આવા કચ્છી પેજ તો ખૂબ સુંદર હોય છે, આ રીતની લેસ પણ બહુ જ મસ્ત હોય છે અને આપણે તેને ખરીદી લેવી હોય છે અને એમને પડેલી હોય છે। તો હાલ જ ફ્રેન્ડ્સ નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે ને, તો નવરાત્રિ માટે આપણે આવા નકામા ઘરમાં પડેલા પેજનો ખૂબ જ સુંદરનો એવો એક રીયુઝ જોવાના છીએ। તો અહીંયા આપણે આ રીતનો ટ્રાયંગલ શેપનો એક પેજ લીધો છે, ટોટલ આપણે 3 પેજ લેશું। તો અહીંયા આ રીતે આપણે કેનવાસ લીધું છે, જેથી આપણે જે વસ્તુ રેડી કરીએ તે ખૂબ જ સરસની મજબૂત બને। પણ જો તમારી પાસે કેનવાસ ન હોય ને ફ્રેન્ડ્સ, તો પણ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી। જ્યારે આપણે નવા કપડાં ખરીદીએ, નવું જીન્સ ખરીદીએ કે નવો કોઈ પણ સૂટ ખરીદીએ, તેની અંદર ફ્રેન્ડ્સ તમે જોયું હશે ફોમ સીટ મળતી હોય છે, તેને પણ કચરામાં ફેંકી દઈએ, તો ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ તમારે તેને સાચવીને રાખી દેવી જોઈએ, આવી વસ્તુ બનાવીને ત્યારે તે ઉપયોગમાં આવે। તો આ રીતનો આપણે સરસ એવો શેપ કટ કરી લીધો છે, ટોટલ આપણે 3 પીસ કટ કરેલા છે, તમે અહીંયા જોઈ શકો છો। હવે અસ્તર માટે આપણે કોઈ પણ પ્રકારનું ફેબ્રિક લઈ શકીએ છીએ, તો આ રીતનું આપણે અહીંયા ફેબ્રિક રાખેલું છે, બ્લેક કલરનું અસ્તર માટે આપણે તેનો ઉપયોગ કરેલો છે। એટલે આ રીતે આપણે 3 પીસમાં અસ્તર કરવાનું છે, એટલે આપણે 3 પીસ અહીંયા ટુકડા કટ કરી લીધા છે, તો તમે અહીંયા જોઈ શકો છો। અત્યારે થોડું વધુ રાખેલું છે આપણે કાપડ, પછી આપણે જેમ ફિનિશિંગ આવી જશે તે રીતે આપણે વધારાનું કાપડ છે તે બધું કટ કરી દેશું। આ રીતનું આપણે તમે જોઈ શકો છો કાપડ કટ કરેલું છે। તો હવે આપણે લગાવવાની છે સિલાઈ। સિલાઈ લગાવવાથી આ વસ્તુ મજબૂત બને છે, પણ તમારે જો સિલાઈ કામ ન કરવું હોય ને તો એમને પણ આ પેજથી આ વસ્તુ રેડી કરી શકો છો, પણ આપણે અહીંયા સિલાઈથી સરસ એવું ફિનિશિંગ આપવાનું છે, એટલે મજબૂત એવી વસ્તુ બનીને રેડી થાય અને તૂટે પણ નહીં અને વર્ષો વર્ષ તમે તેનો ઉપયોગ કરી શકો। ઘણી વખત ફ્રેન્ડ્સ આવી નકામી વસ્તુ પડેલી હોય ને તેનો શું ઉપયોગ કરવો ને તે આપણને ખબર નથી હોતી અને એમનેમ જ પડેલી હોય છે। તો આવું નાની નાની વસ્તુ બનાવીને ફ્રેન્ડ્સ તમે તમારા ખૂબ જાજા પૈસાની પણ બચત કરી શકો છો। તો હવે આપણે લઈ લીધું છે લાસ્ટિક, અહીંયા થોડું એવું લાસ્ટિક લઈને આ રીતે લાસ્ટિકને પણ ઉપર આપણે સરસ સેટ કરી દીધું છે અને હવે જે આપણે કલરફુલ લેસ હતો ને તે લઈ લીધો છે। લેસને આ રીતે આપણે સરસ સિલાઈ લગાવી દેવાની છે। સિલાઈ અહીંયા ફ્રેન્ડ્સ સરસ એવી લગાવવાની છે, જેથી જરા પણ આપણી વસ્તુ ખરાબ ન થાય અને જરા પણ ખેંચવાથી તૂટી ન જાય। તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતના આપણે સિલાઈ લગાવી રહ્યા છીએ। પહેલાં આપણે સરસ એવી કેનવાસ સાથે સિલાઈ લગાવેલી છે, પછી આપણે તેને ઉપર આ રીતે લેસ પટ્ટી ચિપકાવેલી છે અને આગળ આપણે નાકું બનાવેલું છે, ત્યાં લાસ્ટિક લગાવેલું છે, તમે કોઈ પણ દોરી પણ લગાડી શકો છો। તો અહીંયા સરસ એવું આપણે આ રીતના લેસને સીવી દીધું છે। હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, હવે જે આપણું અસ્તર હતું ને બ્લેક કલરનું તે લઈ લેવાનું છે અને પેજ અસ્તરને આપણે સરસ આ રીતે ફિનિશિંગ સાથે સિલાઈ લગાવી દેવાની છે। તમે અહીંયા જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, બસ આ જ રીતે આપણે તેમાં સિલાઈ લગાવવાની છે। સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ। આવા ટુકડા તો આપણી પાસે પડેલા જ હોય છે, એવું નથી કે બ્લેક કલર જ લેવો, તમારી પાસે જે કલર હોય ને તે કલરનું તમે અહીંયા અસ્તર આ રીતે લગાવી શકો છો। હવે આપણે અહીંયા આ રીતનું સીવી દેવાનું છે અને એક ભાગ છે તે આપણે ખાલી રાખવાનો છે, પછી આપણે તેમાં સિલાઈ લગાવીશું। હવે વધારાનું જે કાંઈ પણ અસ્તર હતું ને તે બધું આપણે આ રીતે કટ કરી દેશું, તમે જોઈ શકો છો। અને થોડો એવો ભાગ આપણે જે ખુલ્લો રાખેલો હતો ને ત્યાંથી તેને પલટાવી દેવાનું છે આ રીતે, અને સરસ લેસ પટ્ટીને પણ આ રીતે આપણે બહાર કાઢી લેવાની છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। આ રીતે આપણે પલટાવી દીધું છે। હવે સરસ આપણે તેને પલટાવી દઈને પછી ફ્રેન્ડ્સ તમને પસંદ હોય ને તો અહીંયા ધાર સિલાઈ પણ તમે લગાવી શકો છો, જેથી ફિનિશિંગ પણ સરસ આવે। તો અહીંયા આપણે ઉપર એક ધાર સિલાઈ લગાવેલી છે। હવે જે બ્લેક કલરનું કાપડ આપણે જે અસ્તર માટે લીધું ને તે જ કાપડ લઈ લેશું, તેને આ રીતે પટ્ટી શેપમાં સરસ કટ કરી લેશું, વાળી લેશું અને ઉપરથી આપણે આ રીતની એક સિલાઈ લગાવી દઈશું, જેથી દોરી એવી સરસ આપણી રેડી થઈ જાય। તમે અહીં જોઈ શકો છો આ રીતની આપણી દોરી કાંઈક રેડી થઈ ગઈ છે। તો અહીંયા ટોટલ આપણે આ રીતની એક દોરી બનાવેલી ને તેમાં કટ કરીને 2 દોરી બનાવી લેશું ને આ રીતે કિનારા ઉપર આપણે સરસ દોરીને ફિટ કરી દેવાની છે, આ રીતના તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ।
તો ખૂબ જ સરસ એવો ફ્રેન્ડ્સ આપણા નવરાત્રિ સ્પેશિયલ નકામી જ વસ્તુમાંથી આપણે સુંદર એવો હાથ માટેની જ્વેલરી રેડી કરી લીધી છે ફ્રેન્ડ્સ. આ હાથના પંજા એટલા સરસ સુંદર બનીને રેડી થયા છે ને ફ્રેન્ડ્સ, આટલી જ વસ્તુમાં કેટલા સુંદર લાગી રહ્યા છે તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે આપણે પહેરીએ ને તો હાથમાં બીજું કોઈ જ વસ્તુ પહેરવાની જરૂર નહીં પડે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો કેટલો સુંદર એવો હાથ આખો ભરાઈ જાય છે. તો સેમ પ્રોસેસથી આપણે બાજુના હાથમાં પંજો પણ આ જ રીતે સીવીને રેડી કરી લેશું. ટોટલ આપણે અહીંયા 2 પંજા સીવેલા છે. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કોઈ પણ પ્રકારની વધુ તામઝામ નથી અને સુંદર એવા આપણા 2 ખૂબ જ સરસ એવા નવરાત્રિ સ્પેશિયલ આપણે હાથ માટેની જ્વેલરી રેડી કરી લીધી છે. તો હવે આપણે હાથ માટે તો બનાવી લીધું, તો હવે આપણે ગળા માટે બનાવીશું. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે શું કરવાનું છે, તો આ રીતનો ફરી એક આપણે પેચ લઈ લીધો છે અને સેમ પ્રોસેસથી આપણે અહીંયા સિલાઈ લગાવી દેવાની છે. જે રીતે આપણે પહેલાં હાથના પંજામાં સિલાઈ લગાવેલી તે જ રીતે આમાં પણ સરસ સિલાઈ લગાવી દેવાની છે. પછી આપણે ફરીથી ઉપર કલરફુલ લેસ છે તેને ચિપકાવી દેવાનો છે. આ રીતે સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ. તમારી પાસે બસ અડધી કલાકનો સમય હશે ને તો પણ તમે આવી સુંદર જ્વેલરી રેડી કરી શકશો. હવે આપણે ઉપર આ રીતે અસ્તર લગાવી દઈશું. બસ અહીંયા કંઈ નાખવું આપણે લગાવવાની જરૂર નથી, કારણ કે આપણે નેકલેસ બનાવીએ છીએ એટલા માટે. તો બસ આપણે અહીંયા આ રીતના સરસ ફરી અસ્તર સાથે સિલાઈ લગાવી દેવાની છે. ફ્રેન્ડ્સ, વિડીયો થોડો લાંબો થઈ જશે પણ તમને સરસ સમજાઈ જાય, તમારા પૈસા વેસ્ટ ન જાય અને તમે આસાનીથી આ રીતે જ્વેલરી રેડી કરી શકો એટલા માટે આપણે વિડીયો થોડો લાંબો થઈ ગયો છે. તો હવે આ રીતે આપણે સિલાઈ લગાવી દઈએ ને પછી એક ભાગ ખુલ્લો રાખવાનો છે, ત્યાં આપણે પછી સિલાઈ લગાવીશું. અસ્તર અને પેચને આ રીતે સરસ પલટાવી લીધો છે અને ઉપર આપણે ફરીથી ધાર સિલાઈ લગાવવાની છે. ધાર સિલાઈ લગાવવાથી ખૂબ જ સુંદરનું એવું ફિનિશિંગ આવી જશે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે ધાર સિલાઈ લગાવી દેશું અને પછી જે પેચ ખુલ્લો હતો ને ત્યાં પણ આપણે સિલાઈ લગાવી દેવાની છે. આ રીતની તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સુંદરનું એવું આપણો બીજો પીસ પણ રેડી થઈ ગયો છે. તો હવે અહીંયા આપણે શું કરવાનું છે, આ રીતની લેસ પટ્ટી લઈ લેવાની છે અને આપણે જેવડો ગળાનો નાનો મોટું સાઇઝ રાખવી હોય નેકલેસની તે મુજબ તમારે પટ્ટી અહીંયા કટ કરી લેવાની છે. તો આપણે લોંગ સેટ બનાવીએ છીએ ને એટલે થોડી એવી લાંબી પટ્ટી રાખેલી છે. તો આ મુજબ તમારે જે રીતે નાનો મોટો સેટ રાખવો હોય ને તે મુજબ પટ્ટીઓ કટ કરી લેવાની છે. તો અહીંયા આપણે સરસ પટ્ટીને પણ સિલાઈ લગાવી દેવાની છે આ પેચ સાથે. તો બસ ફ્રેન્ડ્સ, કાંઈ જ મોટી તામઝામ નથી, સાવ સરળ સિમ્પલ જ રીત છે. સિમ્પલ રીતે ફ્રેન્ડ્સ તમે ખૂબ જ સુંદરનો એવો સેટ આખો રેડી કરી શકશો. તો અહીંયા આપણે પૂરેપૂરો સેટ બનાવવાના છીએ ફ્રેન્ડ્સ, તો વિડીયો પૂરો વોચ કરજો. તો આ રીતે આપણે મિરર હટાવીને સરસ સિલાઈ લગાવી દીધી છે. પછી ઉપરથી આપણે મિરર છે તે ચિપકાવી દઈશું અને ઉપરના 2 છેડા છે ને તે તમારે દોરી નાખવી હોય તો દોરી પણ નાખી શકો છો અને દોરી ન નાખવી હોય ને ફ્રેન્ડ્સ તો આ 2 છેડા છે તેને સાથે સિલાઈ કરી દેવાની, એટલે આ રીતનો એક સરસ એવો પીસ રેડી થઈ જવાનો છે. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે અહીંયા સિલાઈ લગાવી દીધી છે, દોરી નથી બનાવેલી કારણ કે લોંગ સેટ છે એટલે દોરીની કાંઈ જ જરૂર નથી, એટલે આપણે દોરી નથી લગાવેલી. તો આ રીતનો સુંદર મજાનો આપણો ગળા માટેનો નેકલેસ રેડી છે. તો હવે આપણે કાન માટેના ઇયરિંગ્સ રેડી કરવાના છે ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે અહીંયા શું કરીશું, કલરફુલ લેસ હતો તે કટ કરી લેવાનો છે અને પછી શું કરવાનું છે, આપણે જે ગળા માટે નેકલેસમાં જે લાંબી પટ્ટી કટ કરેલી ને તે પટ્ટીમાંથી આપણે એક પેચ કટ કરી લેશું. તે પેચ અને કલરફુલ લેસને સાથે આપણે ચિપકાવી દેવાના છે આ રીતે સિલાઈથી. તમારી પાસે સંચો ન હોય ને ફ્રેન્ડ્સ તો હાથેથી પણ સીવીને તમે આ સરસ એવી સુંદર એવી જ્વેલરી રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ. સાવ સરળ સિમ્પલ છે, કાંઈ જ મોટી તામઝામ નથી. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે કલરફુલ લેસ ચિપકાવી દીધી છે અને નીચે આપણે આ રીતે ઉપરની સાઈડ સરસ એવું એક પોમ લગાડી દેશું, જેથી દેખાવ પણ ખૂબ જ સુંદર આવે ઇયરિંગ્સનો. તમે જોઈ શકો છો, એવું લાગશે જ નહીં કે આને પેચમાંથી બનાવેલો છે. કેટલો સુંદર એવું આપણું કાન માટેની પણ જ્વેલરી રેડી થઈ ગઈ છે. હવે અહીંયા તમારે જે રીતે બુટી પહેરવી હોય ને તે રીતે લટકણ લગાવી દેવાનું છે. તો અહીંયા આપણે કડી હોય તો કડી ફિટ કરી દેવાની, કડી ન હોય ફ્રેન્ડ્સ તો તમારે હૂક હોય તો હૂક પણ તમે લગાડી શકો છો આ રીતના. અને તમારી પાસે જો આ હૂક ન હોય ને ફ્રેન્ડ્સ તો કોઈ પણ મટીરિયલ શોપ હોય ને ત્યાં તમને 2 થી 3 રૂપિયાની પેર આસાનીથી મળી જશે. આનો વધુ ખર્ચ પણ નથી અને ઘણી વખત આપણી પાસે એવી નકામી બુટી પડેલી હોય, તૂટેલી બુટી, તેના આ રીતના લટકણ બચેલા હોય તો આપણે ફેંકી દઈએ છીએ. તો ફેંકવા કરતાં સાચવીને રાખીને ફ્રેન્ડ્સ આપણે આગળ ઉપયોગ કરી લેવો જોઈએ, જેથી આપણા પૈસાની પણ બચત થાય. તો આ રીતે બસ સુંદર એવી આપણી બુટી રેડી થઈ ગઈ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. અહીંયા ફ્રેન્ડ્સ આપણે જોયું હાથ માટેની જ્વેલરી બની ગઈ, ગળા માટેની અને કાનની પણ જ્વેલરી રેડી થઈ ગઈ. તો હવે આપણે બનાવીશું બેલ્ટ. ખૂબ જ સુંદર એવો બેલ્ટ બનીને રેડી થવાનો છે. તો હવે આપણે જે નેકલેસમાં ગળા માટે
પટ્ટી રાખેલી હતી ને સુંદર એવી લેસ પટ્ટી, તે લઈ લેશું અને કલરફુલ લેસ લઈ લેવાનો છે આ રીતનો. તમારે બેલ્ટ જે મુજબ નાનો મોટો રાખવું હોય ને તે રીતે પટ્ટી કટ કરી લેવાની છે. તો બસ આ રીતની આપણે પટ્ટી કટ કરી લીધી છે અને કલરફુલ નીચે લેસ લગાવી દીધો છે. હવે બેલ્ટને બાંધવા માટે આ રીતે આપણે દોરી લીધી છે. તો અહીંયા દોરીમાં પણ સરસ આપણે સિલાઈ લગાવી દેવાની છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બીજી દોરી છે ત્યાં લટકાડી દઈશું. સરસ એવી ફિનિશિંગ કરી દેવાનું છે. એટલે સુંદર એવું આપણો બેલ્ટ પણ રેડી થઈ ગયો. તો જોયું ને ફ્રેન્ડ્સ, નકામી વસ્તુમાંથી તમે ખૂબ જ સુંદરની આ વસ્તુઓ રેડી કરી શકો છો. તો મારી આ ટ્રીક ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગી હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા ગળા માટેનો કેટલો સુંદર એવો નેકલેસ રેડી થઈ ગયો છે. કેટલો સુંદર લાગી રહ્યો છે. આપણે તેને વેસ્ટ વસ્તુમાંથી જ બનાવેલો છે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણને કોઈ પણ વસ્તુ પસંદ આવી જાય ને તો આપણે ખરીદી લઈએ છીએ અને તેનો શું ઉપયોગ હોય ને તે આપણને ખબર નથી હોતી ને એમનેમ પડેલી હોય છે. તો આવી વસ્તુ ફ્રેન્ડ્સ ક્યારે પણ એમનેમ પડેલી હોય ને તો તમે એમાંથી આવી સુંદરની વસ્તુ રેડી કરી શકો છો. કેટલી સરસ કલરફુલ લાગી રહી છે. આની સાથે ફ્રેન્ડ્સ તમે ગમે તે આઉટફિટ પહેરશો ને નવરાત્રિમાં 4 ચાંદ લાગી જવાના છે તમારી ફેશનમાં. તો જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ તમને આ સેટ પસંદ આવે છે અને આ સેટ તમારે ખરીદવો છે ફ્રેન્ડ્સ તો ઇન્સ્ટાગ્રામની અંદર હિરસ કિચનમાં તમને બધી જ માહિતી મળી જશે કે આ સેટ તમારે કઈ રીતે ઓર્ડર કરવો. તમે ઓનલાઈન ઓર્ડર પણ આ સેટનો કરી શકો છો. જો તમારે આવો પીસ બનાવવો છે ને તો જરૂરથી ફ્રેન્ડ્સ કમેન્ટ કરજો. સાથે જ આપણે હેર માટે આ રીતની હેર એક્સેસરીઝ પણ બનાવેલી છે જે ખૂબ જ સુંદરની પિન છે ફ્રેન્ડ્સ. તો આનો ઓર્ડર તમારે કરવો હોય ને તો તે પણ કમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. ઇન્સ્ટાગ્રામની અંદર તમને હિરસ કિચનમાં બધી જ માહિતી મળી જશે. તો જરૂરથી ફ્રેન્ડ્સ આ નવરાત્રિ ઉપર તમે કંઈક યુનિક ટ્રાય કરવા માંગતા હોય ને તો આ વિડીયો તમારા માટે છે. અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. અને આ બધી વસ્તુ તમારે મગાવી હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર હિરસ કિચનમાં તમને બધી જ માહિતી મળી જશે.